રે પેલે નો રતે કોણ રમે રાસ રે ભવાની માના નો રતા રે પેલે નો રતે અંબા રમે રાસ રે ભવાની માના નો રતા રે એ હોડ હડત તો કાલ ઉયા જાય પછી બેસીએ નોરતા શેરીમાં જમાવડો માણા ને ડીંગલ વાગે ને તબાયા તબી શાંતિ રાખ. કે હા મને ખબર જ હતી માગવાની જ હતી પણ તમારી પાસે કોઈ દી માગવું ન પડે હો એટલા ડાયા લાવો 5000 આ નોરતાનું આયોજન શેરીમાં કરે છે ફાળો ને દેવો પડે પણ એ વાર છે હજી એને ફાળો દેવાનું થાય છે ને તઈ હું દઈ દઈશ. અત્યારે હું કહું એમ કહીશ. હાલે પણ 500 રૂપિયા જ રાખો 500 રૂપિયા ને ખાટલો લઈ આવી હવે આ ઉંમરે મને સળિયા સોરી હારી ન લાગે મને સળિયા સોરી નથી જોતી એ કાલે બાપાનો હરાજ છે. હરાજ નથી કરવાનો. ઠીક છે આમ જો 5 કિલો ગુંદી લેજે 3 કિલો ગાંઠિયા લેજે. શેરીના છોકરાને આંગળે બેહારીને જમાડવા છે. હા જમાડો કેમ કે તમારા ડોહાના ગાંઠિયા બહુ ભાવતા બીજી લેપકડમાં અને આમ જો 2 લીટર દૂધ લઈ આવજે. પણ છોકરાને ગુંદી ગાંઠિયા તો ખવડાવો છો દૂધ પાવાની ક્યાં જરૂર છે એ ખીર કરવાની છે ખીર. કે તો મોઢું કામ મળ્યું. બાપાનું હરાજ કરવાનું છે. અરે કોયરું બાપાનું હરાજ બાપાએ ન્યા હું આપણું ભલું કરી દીધું જીવતા હતા તઈએ તો કોઈ દી હરખું દીધું નહીં બધું જીણકાના ભાગમાં હારું દઈ દીધું હારા મકાન તો કે જીણકાના ભાગમાં બિચારો દુબળો છે હારી જમીન જીણકાના ભાગમાં બિચારો દુબળો છે હારા ઘરેણા વહુને દઈ દીધા દુબળા માવતરની દીકરી છે અને આયા દઈ દીધા જો ખંડેરિયા ભૂતના મેલ હોય એવા આમ તો જો દિવાલોમાં આદિયા 15 વર્ષ ત્યાં હરાજ નાખી હતી તોય તમારા પિતૃએ આપણું ભલું ન કર્યું આમાં પલાસ્તર નથી આયા નરિયા તો ટીક પતરાય તૂટી ગયા હરાજનો લોંદો નાખશો ને દૂધના ટીપા હેઠા પડશે બધુંય કરવું છે પણ તારા સંસ્કાર છોકરાઓને એવા સડ્યા છે ને બધું બગડે છે. છોકરાને ગાંધીનગર તે કીધું એમ ભણવા મોકલો. પડે ત્યાં તારો બાપ 3.5 લાખ રૂપિયા ફોન મારી ગયો પ્રમદી ભરી આવ્યો એમાં રહી ગયો આ નતર પ્લાસ્ટર થઈ જાય. એના ફોન માર્યો એ સટીરન તો આ તો તમારા પિતૃ એવા બધા આપણું ભલું કરે છે તો પિતૃને આપણા છોકરાને જીતાડવા ન દે હરાયવો હું કામ પિતૃ છે ને જુગાર રમવામાં ભેગા નો રે કઈ ખાડા કામ કરો ને એમાં ભેરા રે અને તું આંગે દૂધ લેવા જવાની શોખ નહીં કે નથી જવાની દૂધ લઈ આવજે. લઈ આવે ગુંદી ગાંઠિયા લઈ આવે એ હું કે બીજું કાકી હારું હા હારું એટલે તો અત્યારે ચેલો કઈ બાજુ પાછા દૂધ લેવા દૂધ લેવા પાછું મહેમાન આવ્યા લાગે કા કરે વારે ના ગગા તો વળી હમણાં તું કોગરો કરતો તઈ હું નીકળીતી મિલકડી લઈને તઈ દૂધ લઈ આવી તમારી કે ડોહાઈ પાછી મોકલી કે 2 લીટર લઈ આવી 2 લીટર તો જાજા બધા મહેમાન આવ્યા છે. કોઈ મહેમાન નથી એના બાપનું હરાજ છે આઈ દે કે હરાજ નાખવું છે ઓહો અને મરી ગયા ને બટા આ હરાદ આવે ને હરાદ આ ભાદરવામાં આ હોડ હરાદ આવે ને એ હોડ હરાદ તો મારી માથે માઠી દઈસા બેહાડજે મરી ગયા ને કોંદાણે હું જાગૃત થઈ જાય છે ને ઉભા ધોકા ઉલારે 2 ધોકા મારી લીધા સવારે ઓહો બાપનું નામ લઈએ ને કાંઈક થાય બાપનું નામ લઈને કાંઈક થાય હાજુ કા બે મળી તા કાકા એ મારી લીધા ઓહો હારું લેવો ધીરે ધીરે લઈ જાવ દૂધ પાછું ને જોતું છે ને ટાઈમ ટુ ટાઈમ ખીર બનાવી છે. હા એનો બાપ ફરાદમાં ભળ્યો હું તો એના કરતા આ ભળી ગયો તો ઉપાધી ન મારે એમ ગમે એમ તો 15 વર્ષ થઈ ગયા મરી ગયા એને હવે એના હરાજ નાખીને હું ફાયદો છે નખાય નહીં 2-3 વર્ષ નખાય હું એમ કહું છું પણ આ નો સુધરે પણ કાકિયામાં જે આવતું ને કરવું પડે. હવે હારું હાલો જે થઈ ગયું દાવ કરો તારી માલે કેજે કરે મને શીખામણ દે ના ખોટા વડાડી ના થાય પાછા હાલો ખીર બનાવી નાખું બરિયા મહાણ્યો લોહી પીહે ખીર કેમ નો બનાય ખીર કર કોઈ બા પગલે સવારો પગથિયું ભૂલાઈ ગયું એમાં દૂધ ઢોળાઈ ગયું બધુંય
આ દૂધ ઢોરાઈ ગયું ને એમાં બધો વાંક તારો છે. કા તારી દાનત નથી આ હરાજની ખીર બનાવવામાં, અને કા તારી છે ને નીતિ ખોટી છે. નહીંતર કોઈ દી દૂધ ઢોરાય નહીં. આ સુકન થયું. અત્યારે જા દૂધ લે, આજ હરાજ કરવાનું છે. ઊભી થા. આ લાઈસો છે. અરે એક પાટો મારીશ ને ટાટિયા ભાંગી જાય. આલે જા દૂધ લે. આમાં થોડુંક છે આટલે ખીર બની જા ને. હવે આના બોલા હોય ને એમાં નુકસાન જ થાય. કાજલ બટા પાણી લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બટા? મને હારું છે, તમને કેવું છે એ કયો? અરે આનંદ આનંદ એમ કે આજ હવારમાં ઉઠતા આવે તને યાદ કરી. આજે હરાજ છે ઘરે એટલે મેં કીધું ગામમાં એક ભાણેજ આપડી રહે છે ને તો એને ખાવાનું કહી દઈ. કેવત છે ને ઓ બામણ ને એક ભાણેજ, તને હું ખવડાવી દઉં એટલે બધું આવી જાય. રાજુ મામા, અમે તો 3 દીથી એક દારો ખાવાનું ચાલુ જ છે મારું તો. આ હોળ હરાજ છે ને ત્યાં સુધી હાયલા રાખવાનું છે સમજો. પછી છે ને હોળ હરાજ, પછી નવ નોરતા ને વીએ દિવાળી. તમને એ તો ગયા કે મારા મામી તમને શાંતિથી જીવા તો દે છે ને. હે સમજો આ તારો મામો છે ગઈઢો થઈ ગયો છે પણ પાવર માં પાછો નથી પડે એમ રાખ્યો છે ધોકો. જરાક ઊંચા નીચે થાય ને તો મૂકવું એક. વાહ મામા વાહ. આ મારી મામી રહી ને એ તમારાથી જરામ કાબુમાં રહી શકે, બાકી બીજા કોઈને તો કામ જ નથી આ દુનિયામાં. અને આમ જો ઊંચા નીચે આખું કરે ને તો એક હાથ. હારો હારો હારો. હું કહું મામા, હું થોડીક વહેલા આવી જાઉં તો મામી થોડીક મદદ થઈ જાય. હા થોડીક વહેલી આવજે, કેમ કે તારી મામી ને થોડું કામ જાજુ છે ને એટલે જો વળી હાજે હાથ પગ તૂટશે ને તો પાછી મને વળકા ભરશે. જો તને ખાવાનું કીધું છે, બામણના 4-5 છોકરા છે એને ખાવાનું કીધું છે, અને શેરીના છોકરાઓને બટુક ભોજન કરી દે એટલે છે ને બાપાના આત્માને શાંતિ મળી જાય. હાજુ હા હાજુ હો. તો હાલો હું વહેલી પહોંચી જઈશ. હા, આવજો હો બેટા. આવી જાય, ચિંતા ન કરતા. અને જમાઈ ઘરે છે અત્યારે? જમાઈ તો ગયા છે કારખાને. એમ હા એને કારખાનો પણ હારા મુહૂર્ત નું ચાલુ થઈ ગયું છે. હા હા શું કીધું હારું અડી ગયું છે ને તો પાછું. હા ઓલા ફ્લેટ લીધો એમાં રોકડા કેટલા ભર્યા? 5 લાખ. 5 લાખ રોકડા હા 1.5 મહિનામાં? 1.5 મહિનામાં. અરે વાહ વાહ વાહ. મને એવું લાગે છે કે વરાબીમાં તમારો નકશો બદલી જાય હો. નકશો તો બદલાવાનો જ છે, હવે એમ થોડું રહેવાનું હોય. હારું હારું બટા, તમે કમાઓ ને તો અમે રાજી, અને અમે જો ભાણેજડા સુખી હોય ને તો મોહારિયા રાજી થાય વધારે. મોરે રાજી થાય. હાચું હાચું. હારું હાલો. હા. અને આમ જો જમાઈને ફોન કરજે, બપોરે નવરા હોય ને તો ભલે ખાવા આવે હો. હા એમને કહી દઈશ તમ તારે. પણ તું ગમે એમ કહીશ લગભગ નહીં આવે. મારા આજ કારખાનામાં એટલા રાખ્યા છે, ક્યારેક અંઠો ફોન કરું ને તો બિચારા મને કે મામા હમણાં હું ફોન કરું. હમણાં કઈ ઠેઠ ખાંચે ફોન કરે કે મેં 40 માણા કામે રાખ્યા છે ને મામા, તો હું ભૂલી જાઉં. હમણાં એ ને બહુ બિઝી હોય છે એટલા માટે. જેટલા બીજી એટલા જ ઈજી. આવજો. કાગજ 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 કાગજ. લાય બટા લાકડી. હવે હું કહું છું, હા બાપાને હરાજ ન ખાઈ ગયું, હા બાપાએ ખાઈ લીધું, હા તો હવે આયા ઘરે ભાંભરીને ભેગા કર્યા છે ને, ભાણે જોન ભાણે જમાયુન ઈ બધાયને ખવડાવી લ્યો, નકર તમારા બાપાને ખોટું લાગી જાય. હાલો ખાઈ ખબર છે મરી ગયા બધા ઠોસરા મારે ઉટકવાના. ક્યાં ગઈ? આ મરી એમ નહીં મરી,
આ છે એકાદું હરાદ હોય ને ઠેસ. હાલે પૈસા 5000 રૂપિયા છે. એટલા બધા નથી જોતા ભાઈ, મારે ક્યાં વાપરવા હોય. 2000 દ્યો ને બીજા રાખો, પછી જરૂર પડશે તો નાખીશ. એ રાઈટ, કાલ જરૂર પડશે, કાલ બાનું હરાજ છે. બહુ કરી તમે તો. 5 દી પેલા બાપુજીનો હરાજ નાખ્યો, તમે આજ બાનું નાખું એવા લોખાનો કા ફંદા કરવાની ક્યાં જરૂર છે? બેનું ભેગું નાખી દીધું તો બે હાપીને ભેગા નો ખાઈ લે. બાપુજી બાના મોઢામાં કોરિયો દે, બા બાપુજીના મોઢામાં કોરિયો દે. યા આમ થાય, યા તમારા મા બાપ ભેગા બેહીને ખાતા, બેયને એટલો પ્રેમ હતો. મને તો ગઈઢા બા કહેતા હતા કે બાના ને બાપુજીના લગ્ન થયા ને તે એકાબીજા કોરિયા દેતા, ભેગા ખાતા. તો હવે હું નોખું ખાઈને છે ને. એનામાં હારા ગોળ હતા પણ તારામાં કોઈ દી નો આવ્યા. તે કોઈ દી મારા આયરે બેહીન તો ખાધું નહીં, પણ આયરે સાય નો પીધો. તમારા હામું બેહીને તમારું મોઢું દોશું, સાસનો ગોટલો ઉતરતો નથી. સાને ક્યાં કરો છો હે? હું એમ કહું છું કે રેવા દ્યો હવે. બાનું નાખવું નથી, બાપુજીનું નાખી દીધું છે. તમે કીધું ને બાનું હરામ નાખવું છે. આમ જો કાલ છે ને 11 કુવાસી જમાડવી છે, અને 11 છે ને કટલેરી ના પાર્સલ કરાવી લેજે. બધી સોડીઓ ને એક એક લેવું છે. બાની વાહે હા હવે કટલેરી દઈને ક્યાં મરવું છે તમારે? આવા ફંદા રેવા દ્યો. ત્યાં તમારી માનો જીવ હતો ટૂંકો ને અભાગ્યો. તમારી માએ માથામાં કોઈ દી હારું બોરિયું નાખ્યું નહોતું ને હવે કટલેરી દઈને ક્યાં જાવું છે? એટલે કાઈ કરવાનું નથી. તો જૂના ઉખેરા કરમાં 5000 રૂપિયા છે, અને આમાં પૈસા વધે ને તો 3 હાડીઓ લેજે. પાણે જૂને દીકરીને દેવી છે. ઈ કાઈ કરવાની નથી ને તમારી બેનો નથી આ કામ કરીને તૂટી ગયું તી એની હાટોઈ જાવ. ના ના, તમારી માનું ખરાબ નાખો. કુવાસ્યુને કટલેરી દેવી. એક કામ કરો, બધુંય દઈ દ્યો. ઘરમાંથી બધુંય વેચી નાખો. સ્ટીલના ઠામણા વેચી નાખો, પિત્તળના વેચી નાખો, ટીનના વેચી નાખો, બધુંય દઈ દ્યો હરાજમાં. કાઈ રહેવા નહીં. તને કીધું ને કાલ બાનું હરાજ છે, અને કાલ હરાજ રાંધવાનું છે. નહીતર હવે છે ને હાથ મારો દુખે છે. આ છે ને ધોકો દેયો. ત્રણ બેનું ને હાડીયું દેવી છે. બાનો જેવો ભાગ્યો હતો. ડોહી ગોઠણ હતી ને હાડી પહેરતી. આપણે કઈ બા એઠી હાડી પહેરો તો કે હાડીની ફોલ તૂટી જાય, હાડીની ફોલ તૂટી જાય. અને હવે વાહે હાડીયું દેવી છે. હરાજે તો બહુ કરી છે. એ છોકરા, એમ જો રાજભાઈ હારું સારું છે. આ તમારા છોકરાઓનું બધાયનો આ આંધો આખી રાત ફોન લઈને બેઠા હોય અને દીના હોઈ જાવ. અરે પણ આ તો થોડોક રાતે કામ ખેંચ્યું હતું ને, તમે અત્યારે જોલું ખાઈ લો થોડું. કાઈ કામ ન હોય, મને બધી ખબર છે. તમે બધા ફોનમાં મૈથા રાખો છો ને દીના હોઈ જાવ છો. બટા તમારા જેવડા હતા ને તઈ કેમ દીનું હોવાય ને એ ખબર નહોતી પડતી. એ વાતે હાસી. અમે તમે ક્યાં બોલો, હમણાં છોકરાઓને પૂછવા દ્યો કોઈ દી. મને તો એમ થાય છે આ તમારા બધાના ફોન જોઈને કે ઓલો ટાવર ગામમાં ઊભો કર્યો છે ને એનાથી તમારો ફોન આલ્યો છે ને એ ટાવર ને નીચેથી કાપી નાખો. ઓહો, પણ તમને ઓલી તણી મળશે કાપવાની? ન મળે એટલે જ કહું છું. આમ જો બીજું બધું ઠીક. કાલ છે ને મારી માં એટલે તારી ફઈ, હા એનો છે ને હરાજ છે. હા. તો તમારે હરાજમાં ખાવા આવવાનું છે. અરે પણ ભાઈ બધી વાત સાચી તમારી, પણ આ ભાણેજ ને બધી આવી જાય ને એટલે હાલે. આમ જો તું કે છે એ બરોબર છે બટા, પણ તારી ફઈ હું કેતા કે મારા ભાઈના છોકરા નો આવે ને ઈ મને નો ગમે. એકેય ટાણું અમારા ઘરમાં એવું નથી ગયું કે તમારી હાજરી ન હોય. એટલે છે ને તમે આવો ને તો એનો આત્મા રાજી થાય, અને મારી માં રાજી થાય તો અમારું ભલું થાય ને. એમાં તો 100% વાત સાચી કીધી તમે. એટલે છે ને તમે ખાવા આવી જાજો. કાંઈ વાંધો નહીં, હાલો તમે પ્રેમથી ગયો છો ને એટલે હું આવી જઈશ. પણ હું શું કહું છું કે કઈ કામમાં બાકી હોય તો મને કહી દેજો, કઈ લેવા કરવાનું હોય તો. લેવામાં તો તું બપોરે કેટલા વાગે આવીશ? હું હોય ને 12 સાડા 12 તો આવી જ જઈશ. 12 વાગે આવતો રહેજે, અને 3 રૂપિયાનો બરફ લઈ આવજે. 3 રૂપિયાનો હા, થઈ જાય કે 5 રૂપિયાનો લઈ આવું? ખાલી છાશ માં નાખવાનો છે. પાણી ના તો છે ને ઓલા બંબા મંગાવી લીધા છે.
હા તો તૈનું બેનો થઈ ગયા, હાલો તો હું લેતો આવીશ. હારું હાલ. હારું હાલો. બટા આ હું સેન્ડલ છે? આ સેન્ડલ હે એ કેટલાના? 250 રૂપિયા. તો મારે લેવા જોઈશે. જા ચંપલ પહેરું છું ને તો કઈક કૂતરા વાહે થાય ને તો ચંપલ નીકળી જાય છે પગમાંથી. ઓહો, આમાં છે ને લોક વાળા આવે આમ પેક થઈ જાય ને એટલે તમે દોડ્યા જ જાવ એમ કાંઈ વાંધો ન આવે. હારું હાલી નિરાતે લઈ લઈશ. એ હારું હાલો. આવી જાજો હો. એ હા, આને જોઈને જાજો. એ નાનાની ભાણેજ છે ઘરમાં? એ જય શ્રી કૃષ્ણ નાની. હા જય શ્રી કૃષ્ણ. એ મામાની ભાણેજ, તારા મામાએ કીધું છે કે કાલ તારી નાનીનું હરાજ છે. એ તો મામાની ભાણેજ હોય ને ઈ હરાજ ખાઈ જાય ને એના ભાંડા ભરી જાય અને તમારો મામો હબસ દક્ષિણા દે ને એ લઈ જાજો ભૂખના પેટ જાવ. અરે અરે જો તો કેવું બોલી ગયા. આ બોલ્યા ને એનું કાઈ જોવે જ નહીં. નહીતર તો મામાના ઘરના વેવા તૂટી જાય. અને મારા મામા તો રહ્યા ને એ ભગવાનના માણસ હોય એટલે થોડોક સહન કરી લેવું પડે. કાગવશ 哎呦我的妈！ કાગવશ કાગવશ કાગવશ.你别笑。 ચાલો જલ્દી જમવાનું ઠરી જાય. છે રાજુભાઈ. હા સુધારો ભૂલો આવી ગયા લાગે. એ હવે એનું ટાણું આવી ગયું છે. કેવું ટાણું મામા? આમ જો એ 1.5 કલાક પછી ખબર પડશે છે ને નિરાતે તમે ખાઈ લ્યો. કેટલો ખર્ચો થયો? હજી હિસાબ હાલે છે. આ કારણે બેઠો હતો આવડે થપ્પી થઈ ગઈ. છૂટો બહુ હાથ છૂટો હવે ભેગું ન થાય. એ હારા કામ કરે ને તો એમાં રૂપિયા વપરાય અને આપણે હારા કામ કરવા આટલું જ રૂપિયા કમાતા હોય બરાબર. ભાઈ પાણી જ ને કેટલા દીધા? 500 રૂપિયા. અને ઓલો તમારો નાનાનો છોકરો આમ જો એ નાનપણથી મારા ઘરે આવે છે. મારી માને છે ને એના ભાઈના છોકરા વાલા હતા. કોઈ દી છે ને ખાલી હાથે જવા નથી દીધા એટલે એક લુગડાની મડ લેવા હાટો 300 રૂપિયા એને દીધા. મોહાર માંથી તો લેવાનું હોય દેવાનું ના, પણ તમારા જેવા બુદ્ધિના બારદાન હોય ને એ આવું જ કરે. કરો છૂટાય કે દાન કરો, બધું વેચી નાખો. એ મકાન વેચીને દાન કરી દો. ભીતું ઉખેડીને બેડા કાઢી કોકને મકાન સળાતા હોય ન્યા દેવો. આ પતરાય કોકને ને માથે સતું ન હોય ન્યા દેવો. કોકના ઘરમાં અંધારા હોય ન્યા બુલેટ દઈ આવો, ટ્યુબલાઇટ ઉધી આવો. કોકને ગરમી થતી હોય ને પંખા દેવો. બધું દઈ દો દાનમાં. સેલે મારા લુગડા ઘાઘરા પોલકા કબાટમાં પડ્યા છે એ દઈ દો. બધું દઈ આવો, તમે બધું દઈ દો. શાય રેવા. વઈ જા ઘરમાંથી વઈ જા. વઈ જા કશું નથી જોતી તું મારે. ગરજ પૂરી થઈ ગઈ ને મને ખબર જ હતી. આજ 15મો વર્ષ છે મારે આવી રીતે. તમારી માને તમારો બાપ 15 વર્ષથી હરાજમાં પડ્યા. ભાદરવો આવે કે મને ખબર પડી જાય કે ભાદરવો પૂરો થાય એટલે મારી બાતે કઠણાઈ દે હવાની. તારે જાવું છે કે નહીં? હરાજ જાવું છે કે નહીં? ભાદરવો મહિનો આવે અને આનો ઉપાડો ચાલુ થાય. એ મામી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયા તમારે બધાયના આયા હું મેળે છે. જાઓ તમારા મામાને ઘરે. આ તો મારા બાપનું ઘર છે. મામી હું યાદ ગઈ હતી. મને સમાચાર મળ્યા કે અમે લોકો જમીન ગયા ને પછી તમારે બાંધવાનું થઈ ગયું અને તમે રિહામણે આવી ગયા. આ 15 વર્ષ થઈ ગયા. હરાજ પૂરા થાય ને તમે રિહામણે આવો. હા, આ તો તારા મામાને ને ખડ પડી ગયા છે. હરાજ ન ખાઈ જાય, ગરજ મટી જાય એટલે
કે મરી ગયો ધોકા મારીને કાઢી મૂકે અને પાછો ધનતેરસે તેડવા આવે. તો ધનતેરસે તેડવા આવે ને તો આવી જાજો. હા આવી જા. હવે આવે બીજી. મને ખબર છે તારો મામો પાટીના પેટનો છે. કાઢી મૂકે ને પાછો ધનતેરસે તેડવા આવે. ચાલ હાલ વિધુ બધું જવા દે, ખોટું ન લગાડે. આપણે તો બે માણા કહેવાય. અને ધનતેરસ ને દી ઘરની લક્ષ્મી ઘરમાં ન હોય સારું ન લાગે. આપણા ઘરમાં રીતિ સીધી ન રહે. એમ કરી મહારીઓ તેડી જાય. મારી પાસે ઉમરા કૂદ આવે છે પણ આ ફેરે આવે તો ખરો. ધનતેરસ ને દી આવા દે, મારી જો તેડવા આવશે જ આવે ને એટલે આખી રાત મારા ખેલ ચાલુ કરી દઉં. મારા આખા ગામને બોલાવું, મારા મા બાપને બોલાવું અને મારા કાકા કુટુંબને બોલાવું. મારા ભાઈઓને કહી દઉં, એના બે ત્રણ ભાઈબંધ લુખા ગુંડા જેવા છે એને બોલાવી મારી જાને ધમકાવે. આખી રાત મારવો છે અને બેહાડવો છે ને એની પાસે મારે બધો હિસાબ કરવો છે. અને ગગી ધનતેરસ પૂરી થઈ જાય જેવી હવારમાં કાળી સૌદસ બેહી જાય અને કાળસો ઘડિયાનું મુહૂર્ત આવે એટલે થોડીની મરી ગયાના ઘરે જઈને અને એના ઘરમાં છે ને કાળો કેર કરી અને કાળી ટીલી બેહારી દેવી છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજુ. બોલું નહીં કાંઈક બીજું. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હેલો મિત્રો, હું છું વિદેશ લાખાણી. જય બાલાજી મિત્રો, હું છું કાજલ જુબનપુત્રા. અને મિત્રો, આ વિડીયો ગમે તો મારી બે ચેનલ છે, વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.